નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો વિડીયોમાં। ઉત્તર ગુજરાતમાં પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પાટણ જિલ્લામાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર પૂરની સ્થિતિ વચ્ચે જનતાની વચ્ચે પહોંચ્યા, પરંતુ આ મુલાકાત દરમિયાન એક મોટી ઘટના ઘટી છે। સાંતલપુરના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા ધારાસભ્ય પોતે જ ભારે કીચડ અને કાદવમાં ફસાઈ ગયા છે। આ દ્રશ્યો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે। પાટણના સાંતલપુર તાલુકાના બાબરા ગામના પરા વિસ્તારમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ ધોવાઈ ગયા છે અને ચારે તરફ કાદવનું સામ્રાજ્ય છે। પૂર પ્રભાવિત લોકોના ઘરો સુધી પહોંચવા માટે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જ્યારે પગપાળા આગળ વધ્યા ત્યારે તેઓ અચાનક ઘૂંટણ સુધી કાદવમાં ખૂંપી ગયા હતા। ઘટના એટલી ગંભીર હતી કે ધારાસભ્ય માટે જાતે બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું। આસપાસ ઉપસ્થિત પોલીસ કર્મચારીઓ અને સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક તેમની મદદે દોડી આવ્યા હતા। ભારે જહેમત અને મહામહેનત બાદ ધારાસભ્યને કાદવમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવે છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે। ફરી મળીશું બીજા વિડીયોમાં।